નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો શિયાળો ઠંડીની સાથે સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ લાવે છે, જેમ કે શાકભાજી, વસાણા, ચીકી અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ। અને શિયાળામાં ખજૂર ખાવી ખૂબ જ લાભદાયક છે। તો હા, કાચી ખજૂર કોઈને ભાવતી નથી હોતી, તો એમાંય બાળકો તો ખૂબ જ નાટક કરતા હોય છે। એટલા માટે આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ એવા ખજૂર બિસ્કિટ। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો રેસીપી માટે અહીંયા મેં બીવાળો ખજૂર લીધેલો છે। તમે ઈચ્છો તો તમે બહાર બી વગરનો પણ ખજૂર તૈયાર મળે છે, એ પણ લઈ શકો છો। ત્યારબાદ ખજૂર જેવા તમે લાવો ને તો આ રીતે ટાઈટ રીતે બાંધેલા હોય છે, એટલે એકબીજા જોડે ચોંટી ગયેલા હોય છે, એટલે આપણે એને સૌથી પહેલાં તો છૂટા પાડવાના છે। અહીંયા મેં બીવાળો ખજૂર લીધેલો છે, એટલા માટે એના બી કાઢવા પડશે। તો આ રીતે બધા ખજૂરને છૂટા પાડ્યા પછી આપણે એને સારી રીતે ધોઈ લેવાના છે ચાળણીમાં। ચાળણીમાં ધોવાના છે એટલે ફટાફટ ધોવાઈ પણ જશે અને ફટાફટ નીતરી પણ જશે। ત્યારબાદ આપણે એને એક રાત માટે એને બરાબર કોરા થવા દેવાના છે, ચાળણીમાં જ રાખવાના છે। એક દિવસ પછી મેં અહીંયા એના બધા ઠળિયા કાઢી લીધેલા છે। એકદમ કોરા ખજૂર થઈ જાય ત્યારબાદ એના બધા ઠળિયા કાઢી નાખવાના છે। જો તમે બી વગરનો ખજૂર લીધો હોય તો તમારે ઠળિયા કાઢવાની જરૂર નથી, તેમ છતાં એકવાર ચેક કરી લેવું જરૂરી છે। ત્યારબાદ મેં અહીંયા જે મેરીગોલ્ડના બિસ્કિટ મળે છે તે લીધેલા છે, તે થોડા કડક અને ટેસ્ટમાં પણ સારા લાગે છે, એટલા માટે। હવે આપણે એક કડાઈમાં 2 મોટા ચમચા જેટલું ઘી એડ કરવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે જે ખજૂર તૈયાર રાખ્યો છે તે આમાં આ રીતે એડ કરી દેવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ગેસની ફ્લેમ પહેલાં એકદમ ધીમી રાખવાની છે, બધો ખજૂર એડ થઈ જાય ત્યારબાદ આપણે મીડિયમ આંચ રાખી અને એને બરાબર શેકવાનો છે। જ્યાં સુધી ખજૂર સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે। જો તમે હલાવવાનું બંધ કરી દેશો તો ખજૂર નીચે ચોંટવા લાગશે, એટલા માટે। અને બીજી વસ્તુ એ કે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ કઢાઈ લો એ જાડા તળિયાવાળી જ લેવાની છે, જેથી ખજૂર તરત જ ચોંટી ના જાય, એટલા માટે। ખજૂર થોડી સોફ્ટ થવા લાગે એટલે હવે આપણે એને વધારે સોફ્ટ કરવા માટે 1 કપ જેટલું દૂધ એડ કરવાનું છે। તમે દૂધ એડ કરશો ને એટલે ખજૂર તરત જ એકદમ પોચો અને સોફ્ટ અને સુવાળો થઈ જશે, ખજૂરનો માવો બની જશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આપણે દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે, આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો। ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયો છે। હજુ આપણે 5 થી 10 મિનિટ માટે બરાબર એને શેકવાનું છે। ત્યારબાદ તમે જો ઈચ્છો તો એમાં 2 ચમચી આ રીતે બુરું ખાંડ એડ કરી શકો છો। જો કે ખજૂરમાં ગળપણ તો હોય જ છે, એમાં ખાંડ એડ કરવાની જરૂર નથી હોતી, તેમ છતાં બાળકોને વધારે ટેસ્ટી લાગે એટલા માટે મેં અહીંયા થોડીક ખાંડ એડ કરી છે, વધારે નથી કરવાની। તમે વિડીયોમાં જોઈ શકો છો ખજૂર એકદમ માવાની જેવી પોચી થઈ ગઈ છે। હજુ પણ આપણે એને 5 મિનિટ માટે બરાબર શેકવાની છે। 5 મિનિટ પછી તમે જોશો ને તો ખજૂર કડક થઈ ગયો હશે અને એ એકદમ આમ ચમચાને ચોંટી જાય છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। આ રીતે ચમચાને ચોંટવો જોઈએ અને નીચે લચકો ના પડવો જોઈએ, એવો ખજૂર થઈ જાય એટલે હવે આપણે મેરીગોલ્ડના જે બિસ્કિટ આપણે લીધા છે તે લેવાના છે। હાથ પર આપણે સૌથી પહેલાં તો ઘી લગાડી લેવાનું છે, ત્યારબાદ છરી અથવા તો તમારી પાસે જે પણ આવી વસ્તુ હોય એનાથી આ રીતે, જેવી રીતે આપણે બ્રેડ ઉપર બટર લગાડીએ છીએ બસ એ જ રીતે ખજૂરને આ રીતે આની ઉપર આ રીતે લગાડવાનો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ખજૂરને આ રીતે ચોપડતી વખતે ખજૂરને એકદમ ઠંડો કરવાનો છે, જેથી એ થોડોક વધારે કડક થઈ જશે। ત્યારબાદ એની ઉપર આ રીતે બીજું બિસ્કિટ મૂકી અને ફરીથી આપણે જે માવો રેડી કર્યો છે ખજૂરનો એ આ રીતે ચારે બાજુથી ભરી દેવાનો છે। અંદરની બાજુ આ રીતે ખજૂરનો માવો ભરી લીધા પછી આપણે ઉપરની સાઈડ પણ આખું બિસ્કિટ ઢંકાઈ જાય તે રીતે ખજૂરને પાથરી દેવાનો છે, જેથી જરાય કોઈ જ જગ્યાએથી બિસ્કિટ દેખાવું ના જોઈએ, એ રીતે આપણે ચારે બાજુ ખજૂર લગાડી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો ખજૂરનો માવો એકદમ સોફ્ટ બની ગયો છે। ઘણા લોકોને ખજૂર એમને ખાવો નથી ભાવતો હતો, તો આ રીતે તમે ખજૂર બિસ્કિટ બનાવીને ખવડાવશો ને તો એ લોકોને પણ મજા આવશે અને એ લોકો પણ હોંશે ખાશે। તો આ રીતે ખજૂર બિસ્કિટ રેડી થઈ ગયા પછી તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો, અને જ્યારે કકડીને ભૂખ લાગી હોય, જમવાની વાર હોય અને એમાંય ભૂખ્યા પેટે જો આ બિસ્કિટ ખાશો ને તો ખૂબ જ ફાયદાકારક છે। ખજૂર આપણા શરીરમાં લોહી વધારે છે, શક્તિ પણ ખૂબ જ આપે છે અને સાથે સાથે આપણા હાડકાંઓને પણ મજબૂત કરે છે। તો ચાલો વાતોમાં આપણું ખજૂર બિસ્કિટ પણ તૈયાર થઈ ગયું છે। હજુ આપણે એને વધારે ડેકોરેટ કરવા માટે એની ઉપર ટોપરાનું છીણ આ રીતે લગાડવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। ઉપરની સાઈડ આ રીતે ટોપરાનું છીણ લગાડશો ને તો ખજૂર બિસ્કિટનો ટેસ્ટ વધી જશે અને બાળકોને પણ ખાવાની મજા પડશે। તો ચાલો આપણા ખજૂર બિસ્કિટ તો રેડી થઈ ગયા છે।
છે. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો. અને હા, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા પછી આપણે એને આ રીતે વચ્ચેથી છરી મારી અને 2 કટકા કરી લેવાના છે, જેથી સરસ મજાના આપણા ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા ખજૂર બિસ્કિટ તૈયાર. તમે ઈચ્છો તો હજુ પણ નાના કટકા કરી શકો છો, પણ મેં અહીંયા 2 જ કટકા કરેલા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણા એકદમ હેલ્ધી એવા ખજૂર બિસ્કિટ તૈયાર છે. તો ચાલો, આવી જાઓ બધા ખજૂર બિસ્કિટ ખાવા માટે. તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.